આજે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ સુરત આવી પહોંચ્યા અને ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી। લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। તે દરમિયાન તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા। ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી। લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી। બેઠક દરમિયાન સુરત પોલીસે લોકસભાની ચૂંટણીમાં કરેલી પ્રશંસા કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા। સુરત પોલીસે કોરોના ડ્રગ્સ પકડવા મામલે પણ અભિનંદન પાઠવ્યા હતા। સાથે ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસે પ્રશંસા કામગીરી ખોરી હોવાનું જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। લોકસભા ચૂંટણી અનુસંધાને प्रचार और मतदान में सूरत शहर पुलिस अने सूरत रेंजना अलग अलग एकमों तरफ थी जे कामगीरी करवामां आवी छे अने जे कामगीरीना कारणे खूब शांतिपूर्ण माहौल में मतदाननी समग्र प्रक्रिया संपन्न थई ते बदल सूरत शहर पुलिसना तमाम वरिष्ठ अधिकारीओ अने सूरत रेंजना तमाम वरिष्ठ अधिकारीओ साथे आज मारी मीटिंग थई अने ए मीटिंग में गुजरात पुलिसना वड़ा तरीके मने आ लोकोनी कामगीरी उपर जे संतोष छे अने जे गर्व छे ए मैं एमनी समक्ष व्यक्त करी छे। आपणे जाणीए छीए के चूंटणी दरमियान अलग अलग विषयों पर पुलिसनी ध्यान केंद्रित करवानी होय छे अने तमाम विषयों खूब महत्वपूर्ण होय छे। इलेक्शन कमिशन ऑफ इंडिया तरफथी राज्य पुलिसनी कामगीरी बाबतमां जे कई अपेक्षाओं छे अने जे कई विषयों पर ध्यान केंद्रित करवानी होय छे ए तमाम बाबतमां समग्र गुजरात पुलिस दरेक पुलिस अधिकारी कर्मचारी खूब सुंदर अने सारी कामगीरी करी छे। એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીંયા આવ્યો છું।